ઘરમાં ઠાકોરજી હોય, તમારું કશું તમે છોડતા નથી, પણ તમારી જીવનશૈલી એની મેળા એ બદલાઈ જાય. ઘરમાં પ્રભુ પધારે, કઈ પલ્લાવીએ, કેરી ધરવાની હતી. આરાધ્ય સગુન બધે 10-15 દિવસે કહેતા હતા, બા હવે કેરી આવે છે. ઘોડી પછી ઠાકોરજી આરોગે અને ધૂળેટી એ આરોગે ઠાકોરજી. છોકરાઓ કે બા તમારી વાત સાચી, ધૂળેટી પછી ઠાકોરજી ધરાવી કેવી રસાળ છે, એનો રસ કેવો મીઠો છે. હવે તમે ઓછી બનાવશો નહીં સામગ્રી, કારણ કે રસ મેઇન આવી જાય. પેલા તો એમ થાય કે પૂરણ પોળી એટલે કે તવા પૂરી બનાવીએ, કે કંઈક નવું દૂધ પાક છે કે ફ્રૂટ સલાડ. તો ઘરમાં પ્રભુ પધારે ઋતુ પ્રમાણે, સંજોગ પ્રમાણે, ઘરમાં બધાને ગમે એવી રીતે ઘર ઓટોમેટિકલી પ્રભુમય થઈ જાય. હવે જો કેરી આવી તો ઓલો જે દેવ આવ્યો એને શું કીધું, સૂંઘી જુઓ. સગુના રાજ્ય શું બોલ્યા, ના તમે સૂંઘવાનું ન કહેતા, પછી માં ઠાકોરજી આરોપશે નહીં. તો ઘરમાં જો પ્રભુ હોય તો છોકરાઓને ઓટોમેટિકલી આ બધી સમજ આવે છે. હવે ઘણી વાર એવું બને કે લાડવા બનાવવાના હોય કે પછી લાપસી હોય, આપણા ઘરમાં બધા દેશી જ ભાવે છે, એટલે પછી આમ ગોળ આવ્યો હોય, હવે સવારે તોડીએ, ઓલો ઉકાળો બનાવીએ, તો આપણે તરત મનમાં એમ થાય, ના પ્રભુને સન્મુખ કર્યા વિના કરીએ પછી આ ગોળ કામ નહીં આવે, પછી ઉચ્છિષ્ટ થઈ જશે. તો તમે સવારે 5 વાગે ઉઠ્યા હો તોય તમને ઠાકોરજી જ યાદ આવે. અને ડોંગરેવજી મહારાજ કાયમ કહેતા, એ મને સવારના શબ્દો યાદ આવે કે ઉઠીને વૈષ્ણવે પેલું કામ નંદ ઉત્સવ કરવાનો. શાસ્ત્રી મેદાનમાં કથા હોય એમની, પેલા કથાઓ 2 ટાઈમ હતી, સવાર 8 થી 12 અથવા 9 થી 12 જો ઉનાળો હોય તો, અને બપોરે 3 થી 6. કારણ કે આજુબાજુના ગામડાવાળા આવ્યા હોય એટલે પાછી બસ મળવી જોઈએ. પેલા ક્યાં સ્પેશિયલ હતું, એસટી બસમાં જતા હોય, કાં ગાડા લઈને આવ્યા હોય, કાં ઓલા ખેડવાના ટ્રેક્ટર લઈને આવ્યા હોય. તો પછી છેલ્લે દિવસે જે અમુક ઉપદેશના રૂપમાં નહીં, સખ્ય ભાવના રૂપમાં, તો અમે ઓલા પાણી પાવા જાય ને બધાને, કારણ કે પેલા તો આવું કઈ બોટલો લઈને આવતા નહોતા, કુંજામાં આટાવાળામાં લઈને આવે. એટલે અમને વેકેશન હોય એટલે મોકલે કે જાઓ બટા. 10 વાર અમે જળ ભરીને જઈએ, અને ઓલું બધું બાંધેલું હોય એટલે પાણી ઠંડુ જ રહે, ગરમ ન થાય. કથા સાંભળતા હોય બધા. પેલા ક્યાં આવા પંખા હતા કે ક્યાં ઉપર ઠંડક હતી, ખાલી મંડપ હોય અને બધી બાજુથી હવા આવતી હોય. તો મને બરાબર યાદ, છેલ્લે દિવસે નાના હતા, નાના એટલે 8, 10 કે 12 વર્ષના હતો, તો ડોંગરેજી મહારાજે એક વાક્ય સરસ કીધું હતું કે સવારે ઉઠીએ તો હાથમાં આથડી તો જઈ શ્લોક બોલીએ, કંઠથી હાથમાં લઈને બધે સ્પર્શ કરાવીએ, વલ્લભને યાદ કરીએ, જ્યાં સૂતા હોય ત્યાં ચિત્રજી હોય એના દર્શન કરીએ, અને જમીન ઉપર પગ મૂકીએ તો એમ કહીએ કે માં, ધરતી માતા,
અમે કેવા છીએ તું જાણે, છતાંય અમને તું ચાલવા દેશ ને અમારો ભાર રોજ વેંઢાડે છે. પણ પછી એમણે કહ્યું કે તમારે સવાર ઉઠી નંદ ઉત્સવ કરવાનો. હવે આ બધું સમજાણું નહીં, નાના હોય એટલે સમજાય નહીં. એટલે છેલ્લે દિવસે ઓલું પાણી બધાને પાતા હોય ને, તો પેલા આવું ચોકલેટ ને પીપર ને એવું બધું નહોતું. તો ઓલા ગામડાના ખેડૂતો બધા આવ્યા હોય ને, કુટુંબ સહિત છેલ્લે પૂર્ણ આહુતિ બધી પ્રદક્ષિણા કરે ને. ડુંગરેજી મહારાજ પૈસા નહોતા લેતા, એટલે ભાગવત ઉપર પૈસા નું મૂકવા દે. તો અમે 8-10 છોકરીઓ બધી પાણી પાવા ગઈ હોય ને, તો છેલ્લે દિવસે ઓલી માંડવી, અહીંયા શું કે ઓલી ખોખા સિંગ મગફળી, તો માંડવી નું આટલો બધું અમને આપે કે ગોળ આવે ખાજો બટા. અને જેના ઘરે ગોળ થતો હોય ને એ આટલો બધો ગોળ લઈ આવે. એટલે અમને તો ઘરેથી બધું શીખવાડેલું કે કોઈના ઘરનું લેવાય નહીં, કોઈના ઘરનું ખવાય દે. એટલે અમે ના કરીએ. એટલે પછી ત્યાં ઓલા વૈષ્ણવ હોય ને એ શું કે, આ વૈષ્ણવ છે બેટા લઈ લે. એ ભાવ એમનો એવો હતો કે અઠવાડિયું દીકરીઓ તમે કુંવારી કાયે અમારી સેવા પાણીની જળની બહુ કરી. એટલે મેં એક મનછા બા હતા, એને પૂછ્યું, મેં કીધું આ ડોગરેજી મહારાજ તો, અને અમે પંચનાથમાં ઉતરે ને એને સીતાબા, એટલે કૂવો પંચનાથમાં સેજ આખો હતો. એટલે લાલાની સેવા કરે ને, એટલે સવારે તમે જુઓ તો એ ઉતરે ત્યાં કૂવામાંથી જળ ભરી આવી દઈએ, બધું કરીએ. એ સ્નાન કરે ને હાથ બધા સ્વયં પાકી હતા, એટલે આમ ઓળખે. એટલે મેં આ મનછાબાને પૂછ્યું, મેં તો સવારે ઉઠીને ક્યાં આપણે તો ઓલું ઉછાળવાનું હોય ને, ક્યાં લાલો હોય ને, ક્યાં મેં કીધું આપણે નંદ ઉત્સવ થાય. કારણ જો ભાગવતની કઈ બધી ખબર નહીં. ત્યારે એમણે કીધું દીકરા માનસીમાં, એટલે મેં કીધું માનસીમાં એટલે શું કરવાનું. પેલા ત્યારે એવી 8-10-12 વર્ષના હોય તો માનસી ખબર, એટલે કે આંખો બંધ કરેલી હોય ને, સૂતા હોય ને, તો ઊભા થઈ અને હિન્દુ નંદ ઘેર આનંદ ભયો કરવાનો. મેં તો ખાલી પછી પ્રસાદ, નાના હોય તો રસોઈમાં હોય, પ્રસાદમાં જ હોય ને. એટલે મેં તો પછી પ્રસાદ દઈ બા. મને કે બેટા માનસીમાં હોય ને એમાં પ્રસાદ ન હોય. તો મને બરાબર યાદ છે, ત્યારથી બસ જાગીએ એટલે તરત અગ્નિમાંથી મારો વાલાનું પ્રાગટ્ય થયું. ચંપારણ છઠ્ઠીની બેઠક પાઠ બેસાડ્યા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેર એવું 9 વાર બોલીએ, કારણ કે 9 નો હોય ને નંદ ઉત્સવ. એટલે પછી મારી ભેગી એક બીજી મારી બેનપણી હતી, અમે બધા સ્કૂલમાં હારે ભણતા હતા, એટલે પાણી પાવા હારે જાય. એટલે મને કે ચંપારણનું ન કહેવાય, ગોકુળમાં નંદ ઉત્સવ હોય. મેં તો પણ હવે મેં તો મન ચંપારણનું ગમે છે, એટલે હું તો એ જ કરું છું. આજની તારીખ ભાઈ બને એ જ નંદ ઉત્સવ યાદ આવે કે જે ચંપારણમાં વલ્લભનો નંદ ઉત્સવ થયો. તો ભલે અમે ક્યાંય પાઠશાળા નહોતા જતા, પણ પુષ્ટિ માર્ગનું આ બધું જ્ઞાન બધી જગ્યાએથી મળ્યું છે. ગુરુ ઘરે ઉત્સવ હોય ને, પછી સાંજે વચનામૃત હોય. મોટા જે કે બાળકો કે અડધી સમજણ ન પડે, અડધા શબ્દો ખબર ના પડે. પણ અમારા ઘરે એવું બેસવાનું એટલે બેસવાનું, તો તમને તડકો છાંયો રમવા રાત્રે જવા દેવામાં આવશે. નહીતર કાકા એમ કે ઘરે હોઈ જવાનું. એ તડકો છાંયો રમવા દે એના માટે આમ બેસી રહીએ. બગાસું આવે અને એમ થાય કે હવે ક્યારે પૂરું કરશે. પણ ત્યારે થોડા શબ્દો જે કાને પડ્યા એ મગજમાં નાના હોય એટલે અંદર એવા બેસી ગયા. એટલી સમજણ પડી કે આપણા ઠાકોરજી સિવાય
આપણાથી બીજે ના જવાય.